હવે તો કેવો જમાનો આવ્યો જો તો હાહુ કામ કરે ને વહુ કરે આરામ. અમારા જમાનામાં તો અમે હાહુ ભેગે ને ભેગે ઉઠી જતા ને અત્યારના તો હાહુ કિચનમાં કામ કરતા ને વહુ શેઠાણીની વાર હુતા હોય પડ્યા હોય પાડન વાર. બપોર સુધી તો ઉઠવાનું નામે ન લે શેઠાણીયું. હું તમારી ચાય કરીને પી લઉં હોય પોતાનું ઉઠવું હોય ત્યારે ભલે ઉઠે ને હાથે બનાવીને પી લે મારે શું. પાછી હોશિયાર કેવી ઉઠીને કહેશે કે સાસુમાં મને તો તમારા હાથની ચાય ભાવે ભાવે જ ને અપોચી અણી તને તો ઘણાયને કામ કરવાની પોટ ની હોય તે હાઉના હાથની ચાયું ભાવે. કામ ન કરાવી તીએ તો રાડો રાડ થાશે કે ડોસીમાં બેઠે છે કાંઈ કામ ન કરાવે હંધુય હું કરું. સેફટી ભૂંડી હવે જાને ગાવા કે મારા હાહુ વેલા વેલા ઉઠી જાય ને હું બપોરે ઉઠું હું. મમ્મીજી મને તમે બહુ વાલા લાગો. વાલી જ લાગુ ને અરખમણી વેલી વેલી ઉઠીને કામ કરું તે હારી ન લાગુ તો કેવી લાગુ તને? હમણાં ઉઠું જાણે મોડી ખબર પડે તારીએ. મમ્મીજી તમે બહુ હારા હો. હારી જાઉં ને સેફટી વેલી વેલી ઉઠીને કામ કરું તે તને હારી ન લાગુ તો કેવી લાગુ? એવું નથી મમ્મીજી તમને કામ કરાવો છો ને એટલે વાલા લાગો હો. તમે તમને પહેલાથી જ વાલા જ છો. જા જા હવે ખોટા બોલી. મમ્મીજી તમને એવું લાગતું હોય કે હું આટલી બધી વાર હુતી હતી તે એવું નથી હો. હું તો છે ને ભૂતળાને ઉઠાડતી હતી ને કપડાં ઇસ્ત્રી કરીને હંધું કર્યું ને એટલે મોડું થઈ ગયું ને હું તો વેલીએ ઉઠી ગઈ હતી. કપડાં ઇસ્ત્રી તે આજ કરે કાલ શું કરતી હતી નવરી? કહું છું કે મમ્મીજી તમને હવથી વાલો છો તોય તમને કેમ આટલા વઢો છો? તમને હું વાલી નથી? કામ કરાવે તો વાલી હોય ને. કામમાં રહેવાનો હવથી મોર તીએ વાલી લાગીશ. તો રેવા દે મમ્મીજી તમે મને વાલો છો ને એટલું ઘણું છે. તમે મને વાલ નહીં કરો ને તો હાલશે. આમે જમાનો તો બદલાઈ જ ગયો છે. હવે જમાનો બદલાઈ ગયો છે ઈ તો વાત છે. એવા તો મારા ફૂટેલા કરમ. અમન તો એકે ઠકાણે રાજ જ ન કરવા મળ્યો. વહુના ઠકાણે રાજ કરવા ન જડ્યો ને હાહુના ઠકાણે ન કરવા મળ્યો. અત્યારની છોકરીઓ જેવી છે ફાટલ તે ચોથી મને હોદો હલવવા જડે. મમ્મીજી હું શું કહું તમને હોદો તમે પછી હલવજો. ભૂતળાને જાઉં છે કમે તે તમે ચા લઈ આવો ને હું રાહ જોઉં છું. મારો એકાદો કપ ચાનો બનાવી જાવજો. નીચલા ડ્રોવરમાં થોડોક નાસ્તો પડ્યો છે એ લેતા આવજો. આજ ખતમ થઈ જાય ને તે શોપિંગ કરી આવશું. ખાઈ પીને તું તો કઈ કામ કરજે જ નહીં જાડુડી પાડુડી. ઉઠતા વેત બચારીને ભરી ભરી નાસ્તા ખાવા. મમ્મીજી તમારા હાથની ચાય મને બહુ ભાવે હો. મમ્મીજી સાચું કહું ને તો મને તમે વાલા લાગો ને તમારા હાથની ચાય વાલી લાગે. જા જા હવે ભૂંડી અરખમણી પછી તો તને હું વાલી લાગુ ને મારા હાથની ચાય વાલી જ લાગે ને અપોચિયાણી. કેવી અપોચિયાણી ધકી ભગવાન જાણે. હવે એને ચાય મારે બનાવીને પાવાની. આવતે માણસ કેટલાક છે દુનિયામાં. કેમ છો માજી? મજામાં છું હો. તું કેમ છે? હું મજામાં છું. જો સતકા માલ્યા તમે? કાંઈ નહીં મેં કીધું આમ પાસે એકાદો આંટો મારી આવ ને દૂધ હોય ને તો લેતી આવ એટલે ચાય બાય તો પીવા થાય દી નહીં. તમે દૂધ લેવા જાઓ હરે અહીંયા હજી ચાય નથી પીધી? ના રે ના માં એકાથી વાર તો પી લીધી પણ દીની મન થાય તો પીવા થાય. હા એ સાચી વાત હો તમારી. બાકી તબિયત પાણી ધારા રહેશે ને? હા ઓ કૃષ્ણ ભગવાનની લહેર છે. તમાર વહુ કેમ હજી એવી જ છે ખારી? માજી વાત ન પૂછો ખારી જે જેવી છે. અને તમે તો રાજ હલવી લીધું ને. હવે તો ઘર કડિયું ગાયો. અમન તો રાજે ન હલવા જડ્યું. હાહુ હતી ત્યાં હાહુએ ઓદો હલવ્યો અને વહુ આવી તે વહુ ઓદો હલવે. અમારે તો વાર જ ના આવ્યો રહી ગયા લ્યો અમે તો. તમે તો હારું હલવી લીધો કા? હા ઈ તો હવે એવું જ છે ને. અત્યારની વહુ તો બહુ ખરાબ હો. તમે તો વાત ન પૂછો. અમારી વહુ તો કેવી ખરાબ ખબર છે. હું તો ઉઠીને ચા બાય પીલું નાસ્તો કરલું ને પોતે ઉઠીને આવે 10 વાગે ને 11 વાગે ને ઈ કઈ એને ઉઠવાનું ટાણો છે? મુઈ આપણે કઈ વાત ન કરાય. અત્યારની વહુ તો સેજ ફાટલ. ઘરો ઘર એમ જ છે. ના ઓ હાવ ખોટી વાત. ઘરો ઘર એવું કાંઈ નથી. ઓરે રેશમા ભાભી લ્યો હંધુય કામ કરે અને અમાર વહુ તો હાવ અપોચિયાણી કાંઈ કામ ન કરે. પાછી કેવી ખબર છે હું કામ કરું ને તી આવે તમને બહુ વાલા લાગો. કેવાય ને કાલી મલકની વાલડ લાગે ને કામ કરી તીએ તો. તું એ કામ કરને તું એ વાલી લાગીશ. ઈ શું કામ કરે અપોચિયાણી આવીને બેહે બીજું કાંઈ ન કરે. હમણાં તો પાછું જીદ પકડ્યું છે ને કે કામવાળી રાખવી. લ્યો શિયાળો આવ્યો તો કે ટાઢવાય. શિયાળા મારાથી લુગડા ન ધોવાય ઠામડા ન કરી હગું ઝાડું ને પોતાય ન કરી હગું. એવું કે લ્યો વહુ તો
પેહન પોદરા ઉપાડ્યા તીએ તને ટાઢ નથી લાગતી ને હવે તને ટાઢવાય હે કઈ સેફટી તેરે નહીં તો કાલી મલકની ડોસીમાં બીજું કઈ નહીં એને શેઠાણી થઈને બેહું હે ને કઈ કામ નહીં કરું નાખો દી ફોન જુઓ હે બેઠી બેઠી કેવું શરીર વધારી કામ કરને આપણે તો આવડા થયા ત્યાં સુધી કામ કરી હીરે ને અત્યારની પદ્ધત જો આરહોળી સીતારામ એ સીતારામ હો આ એમ જ છે હો ડોસીમાં ભૂતળીમાં નાનામ કાંઈ ફેર નહીં હવે હાવ અપોચિયાણો છે કાંઈ કામ ન કરે વટકલો એ નહીં હવે તો ભાગી ગઈ ભલે ને ભાગી ગઈ હોય ડોસીમાં એ તો હા ભરવાય ઊભી રહી હશે જજો જઈને ભૂતળીને કેસે તાર હાહુ આમાં વગોણે કરતા હતા તાર ભલે ને કે મને કઈ ફેર ન પડે હું છે ખોટું કહું છું હાજુ જ કહું છું ને મૂળ તો અપોચિયાણા હોય તો અપોચિયાણા જ કહેવાય બીજું શું કે એ તો હારું છે ડોસીમાં તમારી ઉંમર વીતી ગઈ તમે આ યુગમાં નતા નકર તમારી ખબર પડત ઈ જે હોય ઈ પણ હવે હું જાઉં અમારા પગ થાકી રહ્યા ઊભી ઊભીને કડ જાય ગયા ના ના ડોસીમાં કઈ વાંધો નહીં હો તમે જાઓ ભલે હો સીતારામ એ હા સીતારામ પાછી હવે ઘરે જઈને બે હાહુ વઢતીયું નહીં ઈ તો વઢવેળે થાય કાંઈ નક્કી ન કહેવાય વઢવેળ થાય તો શું હોય તો પ્રેમ હોય ને ત્યાં જ વઢવેળ થાય બાકી ચાય ન થાય અત્યારની પ્રજા તો આ ડોસીમાં કીધવાના જીવતા છે લ્યો આવડા ને આવડા અટક કટ લ્યો કીધી મરી જશે આ ડોસીમાં ગોકુળ ન ગોવાળિયો તું છે મારી ગોવાલણ अब न मुझको भी याद भी था मैं तो लम्हों में जीता चला गया मैं कहाँ આજે તો વળી સ્નેપ નાખવાનો બાકી છે લઈ સ્નેપે નાખી દઉં હે કેવો અસલ નું સજાવલ છે હા ફિલ્ટર હારું છે ધોરું ધોરું કેવો અસલ ને જતો ઓહો ટચક પડી ગયો અસલ નો ફોટો આયો લે ફિલ્ટર તો ઠીક હું જેવી રૂપારી છું કેવો મસ્તન ફોટો આયો અરે બાઈ એમાંય વળી અમુક તો મારા લુગડા જોઈને મોહી જશે કેવા અસલ ના લુગડા લઈ આયા ભૂતળી બેન હેર સ્ટાઈલ ને લુગડા ને બાકી વટ પડે હો ભૂતળી તારો આ સોનકીત નવરી નવરી જતો મારું સ્નેપ ખોલી લીધું એટલી વારમાં જતો સેફટી કઈ રિએક્ટ ન કર્યું એમ નથી કે આવો અસલ નો ફોટો નાખ્યો હિરોઈન જેવી ભૂતળી ને લેકક રિએક્ટ કરું હવે ઘણો હવે લે આરામ કરું લેટું મજા આવી જશે નैनो से ये क्या हो चला है बेरिया ओ बेरिया ઝાડુન ફટાન કચરાન પોતા કરીને મારી કેળું ભાંગી ગઈ લે ભૂતળીઓ ઘડી ખુજા તે કેળું વરી આવે તારી ઓ ભૂતળી બેન આ જલપા બેને રહી ગયા નકા કોણ જાણે એને કયો જીવડો કેળી જાય હું જીએ શાંતિથી બેહું ને તીએ જીને રાડું પાડવી હોય ઘડીક તો આવો ભૂતળી બેન વાત કેવી છે મારે તમને તમાર તો નકર રોજે વાત જ કહેવાની હોય હે હા જલપાબેન બોલો તમારે શું વાત રહી ગઈ હે જલપાબેન તમે કસમ ખાધી લાગે ભૂતળી બેન આરામ તો નહીં જ કરવા દઉં કસમ જ ખાધી છે ને ભૂતળી બેન ચકને આરામ કરતા કરતા ગેંડા જેવા થઈ જાવ તો હા તો હવે તમારી બકબક બંધ થઈ ગઈ ને તો તમને વાત કહી દો એટલે ટણે હું લેટી જાઉં મારે હુઈ જાઉં છે હું એમ કહેતી હતી ભૂતળી બેન કે હું અત્યારે રસ્તામાંથી આવતી હતી ને તે તમારા હાહુ ઓલો ડોસીમાં છે ને એમના ભેગે તમારા વગોણે કરતા હતા હા ત્યાં શું થઈ ગયું જલપાબેન તમે ઉપાડીને ફરો સર્યા વહુના વગોણા હાહુ નહીં કરે ત્યાં કોણ કરશે હાહુની ચિંતા ન થાય વહુના પાપ કેટલા વધી ગયા તે પાપ ધોવે છે ભૂતળી બેન મારે તો ધક્કો તૂટ્યો હા ત્યાં તૂટે જ ને તમે તો ઢોલ વગડાવો સર્યા આખી દુનિયામાં કોની હાહુ એવી છે કયો તો મને જરીક ગણાવો તો કે વગોણા ન કરતી હોય એમાં કાય જલપાબેન ઢોલ વગડાવવાની જરૂર નથી હંધીએ હાહુ છે ને એને વહુઓને વગોણા કરતી જોય એમાં કાય નવાઈની વાત નથી હવે તમે હુઈ જાઓ ને હું હુઈ જાઉં ઘડીક આરામ કરવા દેજો જલપાબેન ભગવાનના નામની શાંતિ રાખજો હે ભગવાન આ જલપાબેન ઉપાડો લીધો લ્યો વગોણા કરે તી એમાં શું થઈ ગયું વગોણા તો હંધીએ હાહુ કરતા જોય એમાં શું મોટી વાત હતી આ પાડોશી હાહુ જેવા જ છે અંધે ઢોલ વગડાવી દે ઢોલ વગાડવામાં ચાય બાકી જ ન રાખ્યું આ પાડોશી જલપાબેન છે ને ઈ તો હાહુની કમી મહેસૂસ નહીં થવા દે એવા